અમદાવાદમાં ફ્લાવર શોની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ઇવેન્ટ સેન્ટર પર આયોજિત થનાર ફ્લાવર શોમાં આ વખતે અનેક નજરાણા ઉમેરાયા છે। ચાલુ વર્ષે સ્કલ્પચરની સંખ્યા વધારવામાં આવી છે અને કુલ 61 સ્કલ્પચર તૈયાર કરાયા છે। દેશ વિદેશના 15 લાખ રોપાઓથી ફ્લાવર શો તૈયાર કરાશે, જેમાં કીર્તિ સ્તંભની પ્રતિકૃતિ, 3 એન્ટ્રન્સ વોલની પ્રતિકૃતિ, આર્ચસની પ્રતિકૃતિ, કેનોપીની પ્રતિકૃતિ, કેનિયન વોલની પ્રતિકૃતિ તથા ગરબા કરતી મહિલાઓની પ્રતિકૃતિ અનેરું આકર્ષણ જમાવશે। ફ્લાવર શોની તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લાવર શો છે તે કરવામાં આવતો હોય છે। 1 જાન્યુઆરીથી શરૂ થતો હોય છે, પરંતુ રાષ્ટ્રીય શોક હોવાના કારણે 1 તારીખથી નહીં, પરંતુ હવે જે રાષ્ટ્રીય શોક છે તે પૂર્ણ થતાની સાથે જ ફ્લાવર શોને છે તે ખુલ્લો મુકાશે। નવી તારીખ છે તે જાહેર કરશે, પરંતુ અત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોની તૈયારીઓ ચાલી રહી છે। 15 લાખથી વધારે રોપા છે તે લાવવામાં આવ્યા છે અને તેનાથી ડેકોરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। દેશ વિદેશના ફ્લાવરો છે આ ફ્લાવર શોમાં છે જોવા મળશે। અલગ અલગ પ્રતિકૃતિ છે તે તૈયાર કરવામાં આવી છે અને ગુજરાતની ઝાંખી એટલે કે ગુજરાતની જે ગરબા છે તે પ્રખ્યાત છે અને તેની પણ ઝાંખી કરાવતા અહીં પ્રતિકૃતિ છે તે રાખવામાં આવી છે। એટલે કે અલગ અલગ પ્રકારે આ ફ્લાવર શો છે તે કંઈક વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યો છે। ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે તે નામ આપવામાં આવી રહ્યું છે। અત્યારે ફ્લાવર શોની છે તે આખરી તૈયારીઓ છે તે ચાલી રહી છે। હવે નવી તારીખ છે તે જાહેર કરશે અને ત્યારબાદ ફ્લાવર શો છે તે લોકો માટે ખુલ્લો મુકાશે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ફ્લાવર શોની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ઇવેન્ટ સેન્ટર પર આયોજિત થનાર ફ્લાવર શોમાં આ વખતે અનેક નજરાણા ઉમેરાયા છે। ચાલુ વર્ષે સ્કલ્પચરની સંખ્યા વધારવામાં આવી છે અને કુલ 61 સ્કલ્પચર તૈયાર કરાયા છે। દેશ વિદેશના 15 લાખ રોપાઓથી ફ્લાવર શો તૈયાર કરાશે, જેમાં કીર્તિ સ્તંભની પ્રતિકૃતિ, 3 એન્ટ્રન્સ વોલની પ્રતિકૃતિ, આર્ચસની પ્રતિકૃતિ, કેનોપીની પ્રતિકૃતિ, કેનિયન વોલની પ્રતિકૃતિ તથા ગરબા કરતી મહિલાઓની પ્રતિકૃતિ અનેરું આકર્ષણ જમાવશે। ફ્લાવર શોની તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લાવર શો છે તે કરવામાં આવતો હોય છે। 1 જાન્યુઆરીથી શરૂ થતો હોય છે, પરંતુ રાષ્ટ્રીય શોક હોવાના કારણે 1 તારીખથી નહીં, પરંતુ હવે જે રાષ્ટ્રીય શોક છે તે પૂર્ણ થતાની સાથે જ ફ્લાવર શોને છે તે ખુલ્લો મુકાશે। નવી તારીખ છે તે જાહેર કરશે, પરંતુ અત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોની તૈયારીઓ ચાલી રહી છે। 15 લાખથી વધારે રોપા છે તે લાવવામાં આવ્યા છે અને તેનાથી ડેકોરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। દેશ વિદેશના ફ્લાવરો છે આ ફ્લાવર શોમાં છે જોવા મળશે। અલગ અલગ પ્રતિકૃતિ છે તે તૈયાર કરવામાં આવી છે અને ગુજરાતની ઝાંખી એટલે કે ગુજરાતની જે ગરબા છે તે પ્રખ્યાત છે અને તેની પણ ઝાંખી કરાવતા અહીં પ્રતિકૃતિ છે તે રાખવામાં આવી છે। એટલે કે અલગ અલગ પ્રકારે આ ફ્લાવર શો છે તે કંઈક વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યો છે। ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે તે નામ આપવામાં આવી રહ્યું છે। અત્યારે ફ્લાવર શોની છે તે આખરી તૈયારીઓ છે તે ચાલી રહી છે। હવે નવી તારીખ છે તે જાહેર કરશે અને ત્યારબાદ ફ્લાવર શો છે તે લોકો માટે ખુલ્લો મુકાશે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।